સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય જળ મંત્રી બન્યા બાદ પાટીલની અપીલ વોટર હાર્વેસ્ટિંગ કરી કુદરતી જળ સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી। ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો છે। સીઆર પાટીલના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે। જમીનમાં પાણીનું સ્તર વધે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। महत्वનું છે કે કેન્દ્રીય જળમંત્રી પાટીલે લોકોને અપીલ કરી છે સાથે જ પાણીનો સંગ્રહ થાય તેના માટે ખાસ આ જે પ્રકારની વ્યવસ્થા છે તે લોકો પણ અપનાવે તેવી તેમણે અપીલ કરી છે। સમાચારમાં આગળ વાત જૂનાગઢની માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી મેદાને છે। મિતડી અને કોઠારિયા ગામ વચ્ચેની પાણી પુરવઠાની લાઈન તૂટી 9 દિવસથી આસપાસના ગામો પાણી વગરના પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી કરી છે। અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી ગઈકાલે પણ રોડ પર ભર્યો હતો। જતના દરબાર પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અધિકારીઓનો લીધો હતો ઉધડો। તો મહત્વનું છે કે માણાવદરના ધારાસભ્ય ફરી મેદાને આવ્યા છે। જે પ્રકારથી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એમએલએની એક્શન સામે આવી છે। આજના અને ગઈકાલના દ્રશ્યો છે। ગઈકાલે લોકો જે પ્રકારથી પોતાની સમસ્યા વર્ણવી રહ્યા હતા ત્યારે એમએલએ મેદાને આવ્યા છે। માણાવદરના ધારાસભ્ય દ્વારા આ વાત કરવામાં આવી છે કે લોકોની સમસ્યા છે તેનું જલ્દી નિરાકરણ કરવામાં આવે। જે બાદ હવે તંત્ર છે તે કામ કરવા લાગ્યું છે। તો પાણીની લાઈનને લઈને ફરી તેઓ મેદાને જોવા મળી રહ્યા છે। સમાચારમાં આગળ વાત અમદાવાદની દાસ ખમણની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળી। પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેની બ્રાન્ચની આ સમગ્ર ઘટના છે। ગ્રાહકે હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી। અગાઉ પણ દાસ ખમણની બેદરકારી થઈ છે છતી દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પગલાં પણ લેવાયા છે। ત્યારે એકવાર ફરી તેવી જ ઘટના સામે આવી છે। ગ્રાહકે આ અંગે હેલ્થ વિભાગમાં ફરિયાદ પણ કરી છે। તો નીટ પરીક્ષા કૌભાંડનો કેસને લઈને ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની મહત્વની બેઠક મળી છે। જેમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ। નીટની પરીક્ષા ફરી યોજવા વાલી મંડળની માંગ છે। વિદ્યાર્થી વાલી મંડળનું કહેવું છે કે રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે। હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ છે। रीनीट तो डेफिनेटली होनी चाहिए हम सारे स्टूडेंट्स के लिए बिकॉज हम सब ने ऑनेस्टली एग्ज़ाम दिया फर्स्ट थिंग एंड सेकेंड थिंग कि इफ़ रीनीट का जो चल रहा है कि रीनीट ना ले तो वी डिमांड कि काउंसलिंग तक तो आप वेट करो। लाइक सुप्रीम कोर्ट के रिजल्ट्स के बाद आप काउंसलिंग के लिए फाइनलाइज करिए। एंड लाइक मेरे स्कोर पे मेरे को झीमर्स इजीली मिल रहा था जो आज मेरे स्कोर के बाहर ही मुझे झीमर्स नहीं मिलेगा। बिहार में एफआईआर थई छे। आवनारा समय में अमने एवी चौक्कस अपेक्षा है कोर्ट पासे अने भारत सरकार पासे के ए आ दिशा में आगळ वधे अने विद्यार्थीओना तेजस्वी खास करीने हूँ कहूँ छूँ तेजस्वी विद्यार्थीओना भविष्य माटे योग्य निर्णय लेशे अने फरी रीनीट लई अने मेरिट बेसिस पर बधाने एडमिशन आपशे। जे काउंसेलिंगनी वात छे काउंसेलिंग ત્યાં સુધી સ્ટે હોવો જોઈએ અથવા તો એની ડેટ ડિક્લેર ના જ કરવી જોઈએ। કાઉન્સેલિંગ સ્ટોપ કરાવવું અને કાઉન્સેલિંગ માટે અમે અહીંયાથી એક પત્ર ઝુંબેશ ચાલુ કરવાના છીએ અને માનનીય સુપ્રીમ કોર્ટના વડા ચંદ્રચૂડ સાહેબ શ્રીને અમે પત્ર દ્વારા જણાવવાના છીએ કે કાઉન્સેલિંગ કેમ સ્ટોપ થવું જોઈએ। બીજો અગત્યનો મુદ્દો છે કે જે રીતે રેન્કિંગ્સ આવ્યા છે છોકરાઓના જે રીતે આ માર્ક્સ વધી ગયા છે તો એ માર્ક્સના કારણે ઘણા બધા છોકરાઓના રેન્કિંગ્સમાં બહુ જ ડિફરન્સ આવ્યો છે અને જેના કારણસર જે ગવર્મેન્ટ કોલેજીસની અંદર એડમિશન્સ મળવાના હોય એ મળ્યા નથી। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
રાજકોટમાં આગકાંડના બનાવ સામે કોંગ્રેસે આક્રમક દેખાવો કર્યા. ટીઆરપી આગકાંડમાં 27 જેટલા લોકોના જીવ ગુમાવ્યા બાદ સરકારે એસઆઈટીની રચના કરી છે. જોકે એસઆઈટી યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આરોપ સાથે કોંગ્રેસના મોટા નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, એમએલએ જિગ્નેશ મેવાણી, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા. કોંગ્રેસે અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ. સાથે જ ભોગ બનેલા પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દરવાજો બંધ થતા કૂદવાનો પ્રયાસ કર્યો. દરવાજો કૂદવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર જવા દેવામાં ન આવતા થયું ઘર્ષણ. પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ પર ચડી ચક્કાજામ કર્યો હતો. આગના પીડિતો પણ આ આંદોલનમાં હતા. આગકાંડમાં પીડિત અને હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ દ્વારા બસ અને અન્ય વાહનો રોકાવીને રસ્તા પર ચક્કાજામ કર્યો. બાદમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને આવેદનપત્ર આપવામાં આવ્યું. દ્વારકા દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકા દરિયા કિનારે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસનો જથ્થો મળી આવ્યો. સવારે 40 પેકેટ બાદ વધુ 24 ચરસના પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી 64 ચરસના પેકેટ દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. વારંવાર નશાનો કારોબાર પકડાતા દ્વારકાના વાંચુ, ગોરિંજા, ઓખા, મઢી સુધીના કિનારા પર સર્ચ ઓપરેશન યથાવત છે. મહત્વનું છે છેલ્લા વેલકમ બેક. સમાચારમાં આગળ વાત વડોદરાની તાંદલજા રોશનનગરમાં રસ્તા બાબતે બબાલ થઈ છે. આવવા જવાના રસ્તા પર કોટ ચણી દેતા બબાલ થઈ છે. સ્થાનિકોએ વિરોધ કરતા ટોળા સામે આવી ગયા. તો છૂટા હાથની મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા છે. તો રોષે ભરાયેલા લોકોનો આક્ષેપ, પોલીસ અને પાલિકાએ અરજીને ધ્યાને ન લેતા વાત મારામારી સુધી પહોંચી ગઈ. અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. શિનોર તાલુકામાં વિદ્યાર્થીને ભોળવીને લંપટ શિક્ષક નાસી ગયો. આઈટીઆઈની તાલીમ લેતી વિદ્યાર્થીનીને પ્રેમના પાઠ ભણાવીને ભગાડી ગયો. તો શિક્ષક આ કૃત્ય સામે આવ્યું છે. ઘરેથી ગુમ થયેલી વિદ્યાર્થીનીએ બમણી ઉંમરના શિક્ષક સાથે પ્રેમ લગ્ન કર્યાનો ખુલાસો. વિદ્યાર્થીનીએ પોતાના ભાઈના ફોન પર લગ્નનો મેસેજ મોકલતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિદ્યાર્થીનીના પરિવારજનોએ શિનોર આઈટીઆઈ પર પહોંચીને રોષ ઠાલવ્યો છે. તો વિદ્યાર્થીની સાથે લગ્ન કરનાર શિક્ષક બ્રિજેશ કુમાર પરમાર હોવાનું સામે આવ્યું. વિદ્યાર્થીનીના ભાઈએ શિક્ષક પરિણીત હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ન્યાયની અપેક્ષા સાથે શિનોર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે પરિવાર. ટીચર્સે કંઈક બહેલાવી ફૂસલાવીને મારી બેનને ખબર નહીં કેવી રીતે બહેલાવી ફૂસલાવી અને એને જોડે રજીસ્ટર કરી છે. અને પહેલેથી એ ટીચર જે છે એ પરિણીત હતા. હવે મારી બેનને એ ખ્યાલ છે નથી, એ કંઈ ખ્યાલ નથી અને મારી બેનને આવી રીતે બહેલાવી ફૂસલાવીને એ રજીસ્ટર કર્યું છે. અને આજે એમનો મેસેજ આવે છે એવી રીતે કે ભાઈ આવી રીતે રજીસ્ટર કર્યું છે. હવે એ મેસેજ મારી બેને કરે છે એ કે સાહેબે કરે છે એ પણ અમને ખ્યાલ નથી. મારી બેન સુરક્ષિત છે નથી એ પણ મને ખ્યાલ નથી. એ ગુરુ જ આજે જો વિદ્યાર્થી જોડે આવું કરે છે તો અમારી છોકરીઓ જે સુરક્ષિત છે આ સમાજમાં અમારા છોકરાને ભણાવવી જોઈએ કે ના ભણાવવી જોઈએ? હવે સમાચારમાં આગળ વાત ભાવનગરની